કિસાન આપણે પહોંચ્યા છીએ ખેડૂત મિત્રો આજ નરોડા. તેમાં આપણે 3 નંબરના ગેટ પર રામાપીરના મંદિર પાસે આપણે અંદર ખારેક ભરીને આવ્યા હતા. તો એમાં ઘણા ખેડૂત મિત્રો અત્યારે ટેટની કેરી પણ લઈને ઘણા ખેડૂત મિત્રો આવતા હોય છે. જય કિસાન ખેડૂત ભગવાન. તો આપણે અંદર જે 3 નંબરનો ગેટ છે ત્યાં રામદેવપીરના મંદિર પાસે આપણે ઉતારેલું હતું. તો આવું બધું ઇઝરાયલ ખારેક જય કિસાન. ખારેક પણ જબરજસ્ત છે. ઇઝરાયલ પડી છે ગરાગીરી લો. નરોડા, અમદાવાદ. ક્યારેય પણ ખટારા ભરીને ટ્રકે ટ્રક. ચાની પણ બાજુમાં સુવિધા છે. ચા પણ સારી મળે છે. જય કિસાન. ખરીદનાર બહારથી બોલે છે ઇઝરાયલ ખારેકમાં. આ સ્પેશિયલ નાની બજાર ખારેક માટે રહેશે. ઇઝરાયલ ખારેક. બાપો આપણે પહોંચી ગયા 4 નંબરના ગેટે. ભાઈ કેરી પણ છે. આમાં ખબર ન પડે એવી વસ્તુ પણ છે. ઇઝરાયલ ખારેક પણ સારી. એમાં મોટા ભાગની જણસી, આ બધી જણસી કહેવાય. આપણે તો ગજ બજારમાં ચાલતા હોય છે. તો ક્યારેય પણ એમ તો મોજ આવે એવી જબરજસ્ત. ક્યાંથી આવે છે એ ખબર નથી. ડાયડમ પણ એમ છે. બાપો આ નાના પેકિંગ શું કરીને લાયા ખેડૂતો. કાશ્મીરથી સફરજન પણ લાયા છે અને ઉલ્કા તોતા પણ છે. સારી કેરી પણ છે. વાહ બહારથી બોલે. આ છે નરોડા ફ્રૂટ માર્કેટ. છે ભાઈ ફ્રૂટ માર્કેટ બધું છે. કાલા જાંબુ જેવું શું છે. બહાટી બોલે. ખરીદનાર પણ એમ છે. આપો જય દ્વારકાધીશ. બાપો ફૂલ નરોડા માર્કેટ. ફ્રૂટ ક્યારી પણ આવી જાય સારી. બાપો બધું વ્યવસાય નરોડા. જે ખેડૂત પકવે તે. જય કિસાન. સંતરા પણ એમ આવ્યા છે ઓરિજિનલ. જય કિસાન.
ડ્રેગન પણ આવી ગયું છે, ડ્રેગન ફ્રૂટ. આપણે પણ વાવેતર થોડુંક આપણા ઇલાકામાં ચાલુ છે ડ્રેગન ફ્રૂટ. અરે ઇઝરાયલ દાડમની ખેતી તો પ્રખ્યાત જ છે. સંતરા, જય કિસાન. બધી વસ્તુ નરોડામાં ઘણી બધી વેચાતી હોય છે. એમાં આપણે આ શેરી નંબર 3માંથી આવ્યા હતા ને આ બીજો ગેટ આવ્યો પાસે આગળ. અહીંયા પણ ચા પાણી નાસ્તાની માર્કેટનો વિડીયો કરતા હા જઈએ ને રાજકોટ બજારમાં દખાલામાં કોમર્શિયલ મોટા વાહન માટે નિયમ છે સવારે રાતોરાત ખાલી કરી નીકળી જવું, ન કે તમારે બપોર સિવાય રસ્તો નહીં મળે, વન વે ચાલુ થઈ જાય છે. તો ખેડૂત મિત્રો જણાવવાનું રહેશે ટ્રકે ટ્રક નરોડા. જય મા. જથ્થાબંધ ટ્રકે ટ્રકો